બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 23મો, ચિત્રબાહુ રાજાનું આખ્યાન। સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું। સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો। તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો। તે ભગવાનનો ભક્ત હતો। તેની પાસે અઢળક ધન હતું। તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી। ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુ ગુણ સાંભળતો રહેતો। એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ। રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું। મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું। આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઈચ્છા રાખું છું। અગસ્ત્ય મુનિએ કહ્યું કે હે રાજા, તું ભાગ્યશાળી છે। તારી પ્રજા ધન્ય છે। તું વિષ્ણુનો ભક્ત છે। તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું કે તું અખંડ સૌભાગ્યવતી થજે, પતિ અને પ્રભુની સેવા કરજે। આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું કે મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવશો તો ઘણી કૃપા થશે। રાજાની વિનંતીથી પ્રેરાય અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા। તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો। તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી। તારા કાર્યોથી તંગ આવી તારા સગાવહાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવહિંસા કરી ગુજરાન ચલાવતા હતા। એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા। તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા। એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાય તું મુનિને પોતાને ઘેર લાવ્યો। તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી। આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા। મુનિએ જણાવ્યું, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચડ્યો। સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો। આ સમયે મને સખત તરસ લાગી હતી અને હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો। એવામાં હું તારી નજરે પડ્યો। તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં આણ્યો। આમ તે મને જીવત દાન આપ્યું છે। બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ। ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધું મને જણાવ। આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું। તો ચાલો આજે આપણે સાંભળીએ ઉમામાની વાર્તા। એક દિવસ કૈલાસ પર રહેતા પાર્વતી માને કંટાળો આવ્યો, તેથી તેમણે શિવજીને કહ્યું કે ચાલો મૃત્યુલોક પર લટાર મારવા આવીએ। આમ શિવ પાર્વતી મૃત્યુલોક પર ફરવા નીકળ્યા। એ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો। ગામે ગામ ભક્તિભાવની છોડ ઉડતી હતી। ટોળે ટોળા નદીએ નાહવા જતા હતા। કાઠા ગોરની વાર્તા સાંભળતા હતા। દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા। ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી। પૃથ્વીલોક પર ધર્મ ધ્યાનથી છોડ ઉડતી જોઈ શિવ પાર્વતીને ઘણો જ આનંદ થયો। મૃત્યુલોકના માનવી પોતાનો મનુષ્ય અવતાર સાર્થક કરી રહ્યા હતા। ચોમાસું પૂરું થવા આવ્યું હતું। ધરતી માતાએ લીલી સાડી પહેરી હતી।
ખેતરો ધાન્યથી લચી પડ્યા હતા. માનવોના મુખ પર આનંદ અને ઉલ્લાસ જણાતા હતા. ચાલતા ચાલતા ધર્મની વાતો કરતા શિવ પાર્વતી એક ખેતર પાસે આવ્યા અને ખેતર વચ્ચેથી પસાર થતી એક કેડી પર ચાલવા લાગ્યા. એ બાજરાનું ખેતર હતું, બાજરિયાનું ખેતર હતું. બાજરિયા કેડી પર પડ્યા હતા. એક બાજરિયું પાર્વતીજીના જમણા પગના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું ધ્યાન ન હતું. જ્યારે ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર બાજરિયા પર પડી. સુંદર બાજરિયું હતું. લીલાછમ દાણા મોતીની જેમ ચમકતા હતા. પાર્વતીને એ દાણા ખાવાની ઈચ્છા થઈ હતી. સતી પાર્વતી તો બંને હાથે બાજરિયું મસળીને દાણા ખાવા લાગ્યા. દાણા ખાતા જાય અને એની મીઠાશના વખાણ કરતા જાય. ભગવાન શંકર મનોમન હસી રહ્યા છે. જગત જનની ભવાની પણ સ્વાદ આગળ કેવા લાચાર બની ગયા હતા. જ્યારે પાર્વતીજી આખું બાજરિયું ખાઈ લીધું ત્યારે ભગવાન શિવ એમને ઠપકો આપવા લાગ્યા. હે દેવી, આ બાજરિયું ખાઈને તમે દોષમાં આવ્યા છો. આ ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. જાણે અજાણ્યે તમારાથી અપરાધ થયો છે. ભગવાન શિવના વચનો સાંભળી પાર્વતીને ભાન થયું કે પોતે સાચે જ અપરાધ કર્યો છે. ખેતરના માલિકને પૂછ્યા વગર બાજરિયું ખવાય નહીં એ ચોરી ગણાય. મારા હાથે ચોરી જેવો જ ધન્ય અપરાધ થયો. આમ વિચારી પાર્વતી પૂછવા લાગ્યા, હે નાથ, જાણે અજાણીએ હું દોષમાં પડી છું. આ દોષમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય? ત્યારે ભગવાન શિવ બોલ્યા, હે સતી, બાજરિયાના જેટલા દાણા હતા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘેર તમારે મજૂરી કરવી પડશે. બાજરિયામાં 365 દાણા હતા. એટલા દિવસ ખેડૂતનું કામ કરીને વળતર આપી દો તો જ તમે ઋણ મુક્ત થાવ. હે સતી, ઋણ મુક્ત થવા પછી જ કૈલાસે આવજો. શિવજી તો પાર્વતીને ત્યાં જ મૂકીને ચાલ્યા ગયા. પાર્વતી દેવીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને આવ્યા ખેડૂતની ઝૂંપડીએ. પવિત્ર પુરુષોત્તમ માસ હોવાથી ખેડૂત દંપતી નદીએ નાહવા અને દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત ઘણો ગરીબ હતો, પણ પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. સંતાનમાં ભગવાને ફક્ત દીકરી આપી હતી, દીકરો ન હતો. જ્યારે દેવી પાર્વતી બ્રાહ્મણી સ્વરૂપે ઝૂંપડી પાસે આવ્યા ત્યારે દીકરી ગાયના ગળે બાંધવા ડોક્યું ગૂંથી રહી હતી. જેવા મા બાપ તેવી જ દીકરી. એણે તો ઉઠીને માતાજીને પાણી આપ્યું અને બેસવા આસન આપ્યું. એટલામાં ખેડૂત અને તેની પત્ની આવી ગયા. આંગણામાં અજાણી બાઈને જોઈને આવકાર આપ્યો. વળી એ બ્રાહ્મણ બાઈ છે એ જાણી તો હર્ષમાં આવી ગયા. આવા પવિત્ર માસમાં આંગણે અતિથિ ક્યાંથી? એમણે તો માતાજીને ભોજન કરવાનો આગ્રહ કર્યો. ત્યારે માતાજી કહેવા લાગ્યા, ભાઈ, હું જગતમાં એકલી છું, કામ શોધવા નીકળી છું. તમે કહેશો એ કામ કરીશ અને બદલામાં એક ટંક જમીશ. માતાજીના મીઠા મધ જેવા વચનો સાંભળી ખેડૂત કહેવા લાગ્યો, બહેન, તમારે ખુશીથી રહો, થાય એ કામ કરજો, ખાવાની ખોટ નથી, પણ પહેલાં તમારું નામ જણાવો. ત્યારે બ્રાહ્મણી સ્વરૂપે ખેડૂતનો બદલો વાળવા આવેલા માતાજી બોલ્યા, મારું નામ ઉમા છે. આમ માતાજી તો ખેડૂતના ઘરમાં રહી ગયા. જ્યાં જગજનનીના પગલાં પડે ત્યાં કંઈ વાતની મણા રહે. ગરીબ ખેડૂતના ભાગ્યના તાળા ખુલી ગયા. ગરીબીએ વિદાય લીધી. ઘરમાં સુખ સમૃદ્ધિ ઉભરાવા લાગ્યા. દર વર્ષ કરતાં 10 ગણો પાક થયો. વળી માતાજીના પાવનકારી પગલાંથી ગામ પણ સુખી થયું. રોગ દોગ ચાલ્યા ગયા. શોક સંતાપ ગયા. પાર્વતી દેવી થોડાક દિવસમાં ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયા કે જાણે કુટુંબના જ સભ્ય હોય. ખેડૂતની પત્ની માતાજીને ઉમાબા કહે છે. ખેડૂત ઉમાબહેન કહે અને આખું ગામ આદરથી માતાજી ઉમાબા કહીને બોલાવે. પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સુખ સમૃદ્ધિ પામેલા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું, બ્રહ્મભોજન કરાવ્યું, લચપત્તા લાડુ જમાડ્યા અને દક્ષિણા આપી રાજી કર્યા. ગામમાં વાહ વાહ થઈ ગઈ. કાળનું ચક્ર તો ફરતું ગયું. સમય પાણીના રેલાની જેમ સરતો ગયો. માતાજી આનંદથી ખેડૂતના ઘરનું કામ કરે, રાંધે, સ્વયં જગત જનની રસોઈ બનાવે. એનો અલૌકિક સ્વાદ હોય એમાં શી નવાય. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. હજુ 65 દિવસ બાકી હતા. એક વખત ગામનું પંચ ભેગું થયું અને વાત થઈ કે ગામની સુખ સમૃદ્ધિ ઘણી વધી છે તો ધર્મ કાર્ય કરવું. સંઘ કાઢીને કાશીની જાત્રા કરવી. કાશીની જાત્રા કરવા મળે તો કોણ તૈયાર ન થાય?
ખેડૂત અને એની સ્ત્રી વિચાર કરે છે કે કાશીની જાત્રા થાય તો જન્મ સફળ થઈ જાય, મહાપાપ ધોવાઈ જાય. પણ મુશ્કેલી એ હતી કે ઘર કોણ સાચવે, ઢોર ઢાંખરની સંભાળ કોણ લે. ઉમામાં ગમે તેમ તો એ સ્ત્રી જાત, વળી દીકરી નાની હતી. માતા પાર્વતી ખેડૂતની મૂંઝવણ કળી ગયા અને હસીને બોલ્યા કે હે ભાઈ, જરાય ચિંતા કર્યા વગર જાત્રા કરી આવો. અહીં હું બધું સંભાળી લઈશ. ધર્મનું કામ છે, તમારા પાપ ધોવાશે, પુણ્યનું ભાતું બંધાશે. ખેડૂત અને તેની પત્ની તો આનંદમાં આવી ગયા. ઘર કઈ રીતે સાચવવું એની સૂચના આપવા લાગ્યા. ત્યારે માતા પાર્વતી મનમાં હસે છે, જે આખા જગતને સાચવતી હતી એને આ ભોળો ખેડૂત એક ઘર સાચવવાની સલાહ આપી રહ્યો હતો. પણ માતાજીના સ્વરૂપને કોણ જાણી શકે. ખેડૂત દંપતી જ્યારે સંઘભેળા કાશીની જાત્રાએ જવા નીકળ્યા ત્યારે મા પાર્વતીએ લાલ રંગનું એક કાપડું ખેડૂતના હાથમાં આપતા કહ્યું, ભાઈ, જાત્રાએ જાઓ છો તો આ મારું કાપડું લેતા જાઓ. પણ એક વાત યાદ રાખજો, જ્યારે તમે ગંગા સ્નાન કરો ત્યારે 2 હાથ જોડીને ગંગાજીને કહેજો કે હે ભાગીરથી, હે પતિત પાવની માતા, ઉમાબાએ ઘણા ભાવથી આ કાપડું મોકલ્યું છે તો હાથોહાથ સ્વીકારો. ઉમાબાની આ વાત સાંભળી ખેડૂત અને તેની પત્ની મનોમન હસવા લાગ્યા. ગંગા તે કાંઈ હાથોહાથ કોઈનું કાપડું સ્વીકારતી હશે? નક્કી આ ઉમાબાનું ખસી ગયું છે. તો પણ ઉમાબાને ખોટું ન લાગે એટલા ખાતર કાપડું લઈને પોટકામાં બાંધ્યું. ઉમાબા વારંવાર યાદ આપતા રહ્યા છે કે હે ભાઈ, ગંગા માને કાપડું આપવાનું ભૂલશો નહીં. સંઘ તો વાજતે ગાજતે વિદાય થયો. આગળ સામાન ભરેલા ગાડા ચાલ્યા જાય છે. બળદોના ગળામાં ઘૂઘરા ઘમકે છે. પાછળ આખો સંઘ ભગવાનનું ભજન કરતો પગપાળા આગળ વધીએ જાય છે. રસ્તે તીર્થ આવે તો દેવ દર્શન કરે, નદી આવે તો સ્નાન કરે, રાત પડે ત્યાં પડાવ નાખે, રાવટી બંધાય, ભજનો ગવાય, બધા આનંદ ઉલ્લાસથી આગળ વધીએ જાય. એમ કરતાં પાતક હરનારી પવિત્ર કાશી નગરી આવી. સાંજનો સમય હતો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ નિરાંતે નિંદરે ઢળ્યા. પ્રાતઃકાળે સૌ વહેલા ઉઠ્યા. પ્રાતઃ કાર્યથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર ગયા. પતિત પાવની ગંગાને જોતા જ સૌ આનંદમાં આવી ગયા. ખેડૂત અને તેની પત્ની પણ સ્નાન કરવા ગયા. પણ ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમાબાનું કાપડું પોટલામાં જ રહી ગયું. પોટલું ધર્મશાળાએ પડ્યું હતું. કાશી તો દેવનગરી છે, મંદિરોના પાર નથી. એક જુઓ ત્યાં એક ભૂલો એવા મંદિર. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણામાં 8 દિવસ વીતી ગયા. પછી સંઘ પાછા ફરવાની તૈયારી કરી. સૌ ઉમંગથી પાછા ફરવાની તૈયારીમાં લાગી ગયા. ખેડૂતને તેની પત્નીને ઉમાબાનું કાપડું યાદ ન આવ્યું તે ન જ આવ્યું. સંઘ તો પાછો ફર્યો. અડધા રસ્તે આવ્યા અને એક જગ્યાએ પડાવ નાખ્યું. રાવટીઓ તણાઈ. ખેડૂત વસ્ત્રો બદલીને સ્નાન કરવા બેઠો. સ્નાન કરીને જ્યાં પોટલું ખોલ્યું ત્યાં ઉમાબાનું કાપડું દેખાયું. હૈયે ધ્રાસકો પડ્યો. એણે તો તરત જ પત્નીને વાત કરી, અરે રે, તું એ ભૂલકડી જ રહી મારા જેવી. મને તો યાદ ન આવ્યું, પણ તને યાદ ન આવ્યું. આ કાપડું તો પોટલામાં જ રહી ગયું. હવે ઘેર જઈને ઉમાબાને જવાબ શું આપશું? બિચારીએ કેટલા હેતથી કાપડું આપ્યું હતું. કહ્યું હતું કે ગંગામાં હાથોહાથ લેશે, પણ હવે શું થાય? ખેડૂતની પત્ની પણ જીવ બાળવા લાગી. એને પણ ઉમાબા પર ઘણો ભાવ હતો. એ પણ વસવસો કરવા લાગી, તમે ત્યાં જ ભજન ધૂનમાંથી ઊંચા આવો ત્યારે કાપડું યાદ આવે ને. તમો તો ઉપાધિ કરી. બિચારી ઉમાબા પેટ વરાણે આપણા ઘરનું બધુંય કામ કરે છે. છોકરીને સાચવે, રાંધે, લુગડા ધુવે. અરે રે, એના લીધે આપણે આ જાત્રાનું પુણ્ય મળ્યું છે. તેણે ઘરની જવાબદારી ન લીધી હોત તો શું આપણે જાત્રાએ નીકળી શકત ખરા? બળિયો મારો ને તમારો સ્વભાવ. જો કાપડું પાછું લઈ જઈશું તો ઉમાબાને માઠું લાગશે અને ઉપરથી જિંદગી આખીનું મેણું રહી જશે. એ જુદું. ત્યારે ખેડૂત તો કહેવા લાગ્યો, તું જીવ ન બાળ, હું કાંઈક બંદોબસ્ત કરું છું. આમ કહીને ખેડૂત તો ગયો સંઘના આગેવાન પાસે. જઈને બધી વાત કરી અને થોડા દિવસ સંઘ અહીં રોકાય તો પોતે પાછા કાશીએ જઈ આવે એવી નમ્ર વિનંતી કરી. પણ સંઘવીએ ના પાડી. જો ભાઈ, તને પાછા આવતા 10-12 દિવસ થાય ત્યાં સુધી સંઘ અહીં રોકાય નહીં.
વળી કાપડા જેવી મામૂલી વાતમાં સંઘ ખોટી ન થાય. બધાને ઘેર પહોંચવાની ઉતાવળ છે. સમય બગાડવો પાલવે તેમ નથી. એ ક્યાંક રસ્તામાં ઘણી નદી આવશે, પધરાવી દેજે, અને ઉમાબા પૂછે તો કહી દેજે કે ગંગાએ હાથોહાથ લીધું. ત્યારે ખેડૂત કહેવા લાગ્યો, એવું ખોટું બોલીને મારે પાપમાં પડવું નથી. તમારે સંઘ લઈને ચાલતા થાવ, હું તો અહીંથી પાછો જઈશ. ઉમાબા પૂછે તો કહેજો કે કાપડું ભૂલાઈ ગયું હતું, તેથી પાછું આપવા ગયો છું. આમ ખેડૂત અને એની પત્ની તો માથે પોટકું મૂકીને પાછા વળ્યા. ઊંચા આવાજે ભજન ગાતા જાય અને રસ્તો કાપતા જાય. આ બાજુ સવાર પડી. સંઘવીએ સંઘને આગળ વધવાનો આદેશ દીધો. રાવટીઓ સંકેલાઈ લેવાય. સૌએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠ્યા નથી. 2-4 લાકડી પણ ફટકારી, પરંતુ બળદ તો ન હાલે ન ચાલે. આખો સંઘ મૂંઝાઈ ગયો. માણસો તો પગપાળા ચાલે, પણ સામાનનું શું? સંઘવીએ જાતે બળદને ઊભા કરવાનો પ્રયાસ કર્યો, પણ બળદ તો એકાએક માંદા પડી ગયા હોય એવા થઈ ગયા હતા. લીલું ઘાસ નખાયું, પણ તરફનું મોંમાં ન લીધું. આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ જ ઉપાય ન હતો. કોઈને ખબર ન હતી કે બધું કામ ઉમાબાનું હતું. સંઘ આગળ ન વધી શકે એટલા માટે બળદોની શક્તિ હરી લીધી હતી. જંગલ વચ્ચે રોકાવાનું કોઈને ન ગમ્યું તો નહીં, પણ થાય શું? આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાચી પહોંચ્યા. સાંજનો સમય હતો. થાક લાગ્યો હતો, પણ વિસામો ખાવાના બદલે સીધા ગંગાના ઘાટ પર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની બંને કેડ સમાણા પાણીમાં જઈને ઊભા રહ્યા. ગંગા મૈયાની સ્તુતિ કરી, અંતરથી આરાધના કરી. પછી ખેડૂત ઊંચા અવાજે બોલ્યો, હે પતિત પાવનીમાં ગંગા, મારી બેન ઉમાબાઈએ ઘણા જ ભાવથી આ કાપડું મોકલ્યું છે અને કહ્યું છે કે તમે હાથોહાથ આ કાપડાનો સ્વીકાર કરો. આમ કહીને ખેડૂતે ગંગામાનું નામ લઈને કાપડું પાણીમાં તરતું મૂકી દીધું. પણ ત્યાં તો ચમત્કાર થયો. શાંત દેખાતી ગંગા નદીમાં પાણી ઉછાળા મારવા લાગ્યા અને પડવાળ પછી 2 રૂપાળા હાથ પાણીમાંથી બહાર આવ્યા. બંને હાથમાં રત્ન જડિત કંકણ પહેર્યા છે. એ બંને હાથ કાપડું લઈને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની તો ફાટી આંખે આ ચમત્કાર જોઈ રહ્યા છે. આ પવિત્ર દ્રશ્ય જોઈ બંને ભાવ વિભોર થઈ ગયા. ઉમાબાના સતના પારખા થઈ ગયા. ત્યારબાદ બંનેએ કાશી વિશ્વનાથના દર્શન કર્યા અને ઘડીક વિસામો ખાઈને પાછા ફર્યા. ધર્મની અને જોયેલા ચમત્કારની વાતો કરતાં કરતાં બંને 5 દિવસે સંઘ પડ્યો હતો ત્યાં આવ્યા. સંઘને હજુ પણ ત્યાં જ રોકાયેલો જોઈ એમના અચંબાનો પાર ન રહ્યો. બધા ઘેર જવા ઉતાવળા હતા, છતાં આટલા દિવસ રોકાયા કેમ? બંને સંઘવી પાસે ગયા. એ તો લમણે હાથ દઈને બેઠો હતો. ખેડૂતને જોતા જ કહેવા લાગ્યો, ભાઈ, આ તો ખરી ઉપાધિ થઈ છે. 10 દિવસ થઈ ગયા. તમે ગયા એ દિવસથી બળદ માંડા પડી ગયા છે. નથી ખાતા કે નથી હાલતા કે ચાલતા. સામાન ઘણો છે. આ જંગલમાં બીજા બળદ કોના લાવવા? ખેડૂત તો તરત બળદ પાસે ગયો. જઈને બળદ પર હાથ ફેરવ્યો. ત્યાં તો બળદ માથા હલાવતા ઊભા થઈ ગયા. બળદને ઊભા થયેલા જોઈ સંઘના જીવમાં જીવ આવ્યો. બધા ખેડૂતના વખાણ કરવા લાગ્યા. એમની ભક્તિની પ્રશંસા કરવા લાગ્યા. રસ્તામાં ખેડૂતે વાત કરી કે ઉમાબાનું કાપડું ગંગામાએ હાથોહાથ સ્વીકાર્યું. પોતે એ ચમત્કાર નજરો નજર નિહાળ્યો. બધા જ ઉમાબાના સતની વાતો કરવા લાગ્યા. રસ્તો જેમ જેમ કપાતો ગયો તેમ તેમ ઉત્સાહ વધતો ગયો. આખરે ગામનું પાદર આવ્યું. સંઘના સામૈયા થયા. ઢોલ વાગ્યા. મંગળ ગીતડા ગવાયા. ઉમાબાએ તો સંઘને સોના રૂપાના ફૂલોથી વધાવ્યો. પછી ધૂન ગાતા ગાતા બધા ગામમાં પ્રવેશ્યા. ખેડૂતે આખા સંઘને ભોજન કરાવ્યું. ઘણા પુણ્યશાળી જીવોએ ઉમાબાને પગે લાગી આશીર્વાદ મેળવ્યા. 360 દિવસ વીતી ગયા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. બધા ઉમાબાને પગે લાગતા, પણ એ સાક્ષાત માતા પાર્વતી છે એની કોઈને ખબર ન હતી. એમ કરતાં બીજા 4 દિવસ વીત્યા. છેલ્લા દિવસની સવારે માતાજી બોલ્યા કે આજે ભાઈને ખેતરે ભાતું હું પહોંચાડીશ. ખેડૂતની પત્નીને તો કાંઈ ખબર ન હતી, એટલે એ તો બોલી કે સારું, તમે જાજો. મા પાર્વતી આજે ચાલ્યા જવાના હતા,
પોતે જ્યાં બાજરિયું ખાધું હતું અને 365 દિવસ ખેડૂતના ઘરમાં કામ કરવાની સજા મેળવી હતી ત્યાં જવાનું હતું. બપોર થઈ ગયા. ખેડૂત તો વાડીએ રાહ જુએ છે, હમણાં ભાત આવે, હમણાં આવે. કકડીને ભૂખ લાગી છે પણ બપોર ઢળી ગયા ત્યારે એ કંટાળીને આવ્યો ઘેર અને પૂછવા લાગ્યો કે આજે ભાત દેવા કેમ ન આવી? આ સાંભળતા જ પત્ની હેબતાઈને બોલી, ભાત તો સવારે મોકલાવી દીધું છે. ઉમાબા ત્યાં નથી આવ્યા? ત્યાં તો કોઈ આવ્યું નથી, પણ ઉમાબાને કેમ મોકલ્યા? એમણે આજે હઠ કરી કે ભાત દેવા હું જઈશ. હે પ્રભુ, શું થયું હશે? રસ્તો ભૂલી ગયા હશે? પતિ પત્ની બંને ચિંતામાં પડી ગયા અને ઉમાબાને શોધવા નીકળ્યા. ઘેર ઘેર પૂછી જોયું, ખેતરે ખેતરે ફરી વળ્યા, પણ ઉમાબા ન મળ્યા. ક્યાંથી મળે? એ તો ક્યારના કૈલાસે પહોંચી ગયા હતા. એમ કરતાં સાંજ પડી. થાકીને પતિ પત્ની ઘેર આવ્યા. ખેડૂત સવારનો ભૂખ્યો હતો, તેથી પત્નીએ કહ્યું કે તમે સવારના ભૂખ્યા છો, રોટલા ઘડેલા જ છે, ખાઈ લો. ત્યારે ખેડૂત કહેવા લાગ્યો, ભાગ્યવાન, હવે તો ઉમાબા જાતે આવીને મારી થાળી પીરશે તો જ જમવું છે. આજે પહેલી વાર ઉમાબહેન મને ભાત દેવા આવ્યા અને હું ગુમ થઈ ગયા. હવે તો અન્ન જળ લેવા નથી, ભલે પ્રાણ જાય. ખેડૂતે ઉપવાસ આદર્યો તો એની પત્નીએ પણ અન્ન જળનો ત્યાગ કર્યો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ દિવસો વીતી ગયા, પણ પતિ પત્ની ડગતા નથી, દ્રઢ નિર્ધાર છે. ત્યારે કૈલાસમાં માતા પાર્વતીને ચિંતા થઈ. તરત જ બ્રાહ્મણી સ્વરૂપે હાજર થયા. ઉમાબાને જોતા જ પતિ પત્ની 6 દિવસના ભૂખ્યા હોવા છતાં ઊભા થઈ ગયા. દોડીને જ્યાં ઉમાબાને પગે પડ્યા જાય છે ત્યાં તો ઉમાબાનું સ્વરૂપ બદલાઈ ગયું. સાક્ષાત જગજનની રૂપ ધારણ કર્યું. આંખો આંજી નાખે એવું તેજ છે. પ્રકાશના ફુવારા છૂટે છે. બધે ઝળહળતા પ્રકાશ સિવાય કંઈ દેખાતું નથી. પતિ પત્ની તો લાકડીની જેમ આ પાર્વતીના પગમાં ઢળી પડ્યા. ત્યારે મા પાર્વતી બંનેને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, હે ભક્તો, ઉપવાસ છોડી દો, કારણ કે હવે તમે ઉમાબાને નહીં જોઈ શકો. તમારું ઋણ ચૂકવીને દોષ મુક્ત થવા માટે હું જ તમારે ત્યાં ઉમાબાના સ્વરૂપે આવી હતી. તમે બંનેએ જે ભાવથી મારી સેવા સરભરા કરી એથી હું ઘણી ખુશ છું. વળી બંને પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત કરો છો. એ વ્રતના પ્રતાપે તમે જીવનભર સમૃદ્ધિ ભોગવશો અને અંતે 184માંથી મુક્ત થઈ વૈકુંઠ પામશો. ત્યારે ખેડૂતની દીકરી હાથ જોડીને કહેવા લાગી, માં, મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? ત્યારે મા પાર્વતીએ ખેડૂતને આશીર્વાદ આપ્યા કે 9 માસે તારા ઘેરે પુત્રનો જન્મ થશે, પારણું ઝૂલશે. આવા આશીર્વાદ આપીને મા પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. ખેડૂત પત્નીના આનંદનો પાર ન રહ્યો. પાર્વતીજી પોતાના ઉમા સ્વરૂપે રહ્યા. એને બંનેએ પોતાનું સદભાગ્ય માન્યું. વળી મા પાર્વતીના સાક્ષાત સ્વરૂપના દર્શન થયા અને અવતાર ધન્ય થઈ ગયો. ત્યારબાદ બંનેએ પારણા કર્યા. મા પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની દિવસે દિવસે ચડતી કળા થઈ. તેની પત્નીને સારા દિવસે દેખાયા અને પૂરા 9 માસે દેવના જેવા દીકરાનો જન્મ થયો. આ પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પવિત્ર પગલાં જો પડે, પાવન થાય ઘર બાર, સુખ સંપત્તિ સર્વે મળે, સફળ થાય અવતાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળા ખેડૂત દંપતીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સર્વે શ્રદ્ધાળુને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોરમાની જય.